નમસ્કાર ખેડૂત મિત્રો, વાત કરીશું વાછરડા પાડાનો ઉછેર જેની પ્રાથમિક માહિતી. વાછરડા પાડાના જન્મ બાદ નાળને 2 ઇંચ અંતરે કાપી દોરા વડે બાંધી ટીચર આયોડિન લગાવવું. વાછરડા પાડાને પહેલાં અડધા કલાકમાં ખીરું ધવડાવવાથી બચ્ચાને રોગ પ્રતિકારક શક્તિ અને પોષક તત્વો વધુમાં વધુ મળે છે. જો કોઈ સંજોગોમાં બચ્ચું ઊભું થઈને ન ધાવતું હોય તો 300 મિલીલીટર જેટલું ખીરું પીવડાવવું. 3 દિવસ સુધી બચ્ચાને દિવસમાં 4 વખત ધવડાવવું. સામાન્ય રીતે જન્મ બાદ 2 માસ સુધી વાછરડા પાડાના વજનના 10% જેટલું દૂધ દરરોજ ધવડાવવું. ત્યારબાદ તેમાં ક્રમશઃ ઘટાડો કરવો. વાછરડું પાડું 30 દિવસનું થાય એટલે થોડું કુમળું ઘાસ ખવડાવવું તથા ઉત્તમ પ્રકારનું સુપાચ્ય દાણ દૂધમાં પલાળીને આપવું જોઈએ. વાછરડું પાડું શરૂઆતમાં 100 ગ્રામ દાણ ખાઈ શકે છે. તેમાં ક્રમશઃ વધારો કરી રોજનું 1 વર્ષનું થાય ત્યાં સુધી 1 કિલો સુધી દાણ આપવું. આ ઉપરાંત ખાઈ શકે તેટલો સારો સુપાચ્ય લીલો અને સૂકો ચારો આપવો. 6 માસની ઉંમરે ગાંઠિયો તાવ, ગળસુંડો, 4 માસની ઉંમરે ખરવા મોવાસા રોગની રસી મુકાવી દેવી તથા વાછરડા પાડાના જન્મ બાદ 10મા દિવસે 3 મહિને અને 6 મહિને તથા 12 મહિને કરમિયાની દવા પીવડાવી. વાછરડા પાડાના જન્મ બાદ તુરંત જ નાક, કાન, મોં પરની ચીકાશ દૂર કરી વ્યવસ્થિત સાફ કરવું. વાછરડું પાડાની છાતી ઉપર માલિશ કરી શ્વાસોશ્વાસ નિયમિત કરવો.